માવઠાની આગાહી વચ્ચે કેટલાય વિસ્તારોમાં મોસમમાં પલટો આવ્યો। વાતાવરણ બદલાતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। શિયાળુ પાક પર બદલાતા વાતાવરણના કારણે ખતરો ઊભો થયો છે। કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું આકાશ। ખેડૂતના જીવ તાળવે ચોંટ્યા। બદલાતા વાતાવરણથી પાક બગડશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। 4 જિલ્લામાં સવારથી વાદળોનું સામ્રાજ્ય જામતા વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળોને જોતા ખેતરમાં કાપણી કરેલા તૈયાર પાકને સુરક્ષિત કરવા દોડધામ મચી ગઈ છે। માવઠાની આશંકા છે, તેવામાં ધરતીપુત્રોને રવિ પાકને કેવી રીતે બચાવવો તેની ચિંતા કોરી ખાઈ રહી છે। ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરાઈ હતી, ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારથી કાતલ ઠંડી વચ્ચે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું। સુસવાટા મારતો પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાતા જોવા મળ્યા। પવન અને બદલાતા વાતાવરણની અસર રવિ પાક પર થવાની ભીતિ છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરા થરાદ હાઈવે છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એટલો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડી પણ વધી છે અને લોકો આ ઠંડીથી બચવા માટે અત્યારે તાપણાનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। ચાની ચુસ્કી પણ લઈ રહ્યા છે અને તાપણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી જ ભારે ઠંડી જોવા મળી રહી છે। કેટલો પવન છે અને કેવી ઠંડી છે? ખૂબ જોરદારીથી પવન છે, ખૂબ વધારે છે ઠંડી। આજ તો ઠંડી ખૂબ જ લાગે છે, એના કારણે વાવ થરાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતોની આ બદલાતા વાતાવરણના કારણે રાયડો, જુવાર સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ છે। ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો। જેતપુરના ગ્રામ્ય પંથકમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। બદલાતા વાતાવરણના કારણે તલ, કપાસ, સોયાબીન અને જીરું જેવા પાક પર નુકસાનીનો ખતરો છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળ। સુરેન્દ્રનગરમાં ખરીફ સિઝન માવઠાના કારણે ધોવાઈ ગઈ હતી। હવે રવિ સિઝનમાં પણ ફરી આ જ આફતની ઘાત છે। બદલાતા વાતાવરણ અને માવઠાની આશંકાના પગલે જીરું, ઘઉં, વરિયાળી, ધાણા સહિતના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે। ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને દવાનો છંટકાવ કર્યો છે। કાળી મજૂરી કરીને આ પાક તૈયાર કર્યો છે, પણ કુદરતની રમતના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। થોડા દિવસથી વધતી ગરમી અને વાદળછાયા વાતાવરણના કારણે જીરુમાં ગેરું, ભૂકીશારા અને કાળી ચરમી સહિતના રોગ આવી ગયા છે। અમે 40-50 વીઘાનું જીરું જે વાવ્યું હોય એમાં લગભગ 20 થી 25 વીઘાનું જીરું હુકાઈ ગયું, 15-20 વીઘા જેવું બચ્યું હોય। હવે એમાં જો હુકારો ચાલુ જ છે, હજી એમાં બચે એટલી શક્યતા લાગતી નથી। એમાં હવામાનના ખાતે હવામાનના ઓલાના હિસાબે હુકારો વધશે તો અમારે પાયમલ થઈ જઈશું, અને જો થોડું ઘણું બચે એમાં અમને ભાવ પૂરતા મળે તો ખેડૂતને અને 5 પૈસા ખર્ચો કરેલો પાછો આવે। હવામાનમાં વાદળા થયા એટલે લગભગ જીરામાં અને ચણામાં અને ધાણામાં એમાં હુકારો આવવાની શક્યતા છે ફૂલ। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 2.66 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જીરું, ઘઉં, ચણા, વરિયાળી, ધાણાનો સમાવેશ થાય છે। અગાઉ માવઠાના કારણે જમીનમાં ભેજ રહેતા જીરુમાં સુકારા નામનો રોગ આવ્યો હતો। ખેડૂતોએ દવાનો છંટકાવ કરીને પાકને બચાવવાની મહેનત કરી। 1 વીઘા દીઠ અંદાજે 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે હવે ફરી વાતાવરણમાં પલટો આવતા ખેડૂત કુદરત સામે લાચાર બની ગયો છે, કેમ કે હવે જીરુમાં હાથમાં કશું પણ આવે તેમ નથી। જે જીરું બચશે તેના પૂરતા ભાવ મળશે કે નહીં તે એક સવાલ છે। કપાસ વાવેલો, કપાસમાં પણ માવઠાથી ફેલ થયો। પછી રવિ સિઝનમાં જીરું, વરિયાળી, ધાણા, અજમો વાવ્યું, અને ખાસ કરીને જીરામાં અત્યારે જે પહેલા હવામાન જમીનમાં ભેજ હતો એટલે હુકારો આવ્યો એટલે એનાથી જીરા ફેલ થઈ ગયા હતા, અને અત્યારે જે હવામાનમાં જે પાક ઉપર આવ્યું ત્યારે જે પલટો હાલમાં આવ્યો તેના કારણે જે જીરું બગડી ગયું અને વાતાવરણમાં વાદળછાયું વાતાવરણથી હુકારો અને ગેરું નામનો રોગ આવ્યો અને ભૂકીશારાનો રોગ આવ્યો। એટલે જે અમારે ઉત્પાદન 30% જે મળવાની શક્યતા હતી અત્યારે જે હવામાન પલટાણું એના કારણે એમાં પણ હજુ ઘટાડો થાય એવી શક્યતા છે।
તો ખેડૂતોની અમારી એવી માંગ છે કે જીરાનો ભાવ ગઈ સાલ 5,000 રૂપિયા જે હતો એ આ વખતે જો સાડા 6,000 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પોસાય, નકર વીઘા દીઠ અમે 5-6 હજાર રૂપિયાનો તો ખર્ચો કર્યો છે. ખરીફ સિઝનમાં કુદરતે ખેડૂતોને ફટકો માર્યો. ખેડૂત રવિ સિઝનમાં બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે પણ કુદરત રમત રમી રહી છે. કુદરત પણ રૂઠે અને જે પાકનું ઉત્પાદન થાય તેના પૂરતા ભાવ પણ ન મળે તો પછી ખેડૂત શું કરે? મેદાની વિસ્તારોમાં ઠંડીએ જોર પકડ્યું તો પહાડોએ ઓઢી સફેદ ચાદર. જમ્મુ કાશ્મીર, ઉત્તરકાશી, હિમાચલ પ્રદેશમાં હિમપ્રપાતે કહેર મચાવ્યો. હવામાન વિભાગ મુજબ 26 જાન્યુઆરી સુધી યથાવત રહેશે બરફનું આક્રમણ. मैदानથી લઈ પહાડ સુધી બદલ્યો મોસમી મિજાજ. કાશ્મીરથી લઈ હિમાચલ સુધી વાદળફાળ હિમવર્ષા. બરફવર્ષાએ બગાડ્યા હાલ. શિયાળાની સિઝન આમ તો તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને ત્યારે જ કુદરતી આફત વરસાવવાનું શરૂ કર્યું છે. પર્વતો પર બરફનું આક્રમણ અનરાધાર થઈ રહ્યું છે. એવો બરફ કે રસ્તા, ઝાડ બધું જ સફેદ રંગમાં રંગાઈ ગયું. ગુલમર્ગમાં પડ્યો 3 ફૂટ બરફ. શું પહાડ, શું વૃક્ષો, શું ઘર અને શું વાહનો, બધું જ એક જ રંગમાં રંગાઈ ગયું છે અને એ છે કુદરતનો સફેદ રંગ. આ રંગીન દુનિયાને કુદરતે સફેદ રંગમાં ઢાળી દીધી છે. કાશ્મીરમાં એટલી હદે બરફ પડ્યો કે ખીણ અને રસ્તાઓ જળતા નથી. તાજી હિમવર્ષાએ પહાડો અને ખીણોને સફેદ રંગમાં ચાદરમાં ઢાંકી દીધા. બરફથી ઢંકાયેલા પર્વતો અને ઠંડા હવામાન પહાડી વિસ્તારોમાં પ્રવાસનને હવે નવી ગતિ મળી રહી છે. સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ માટે નવી આશાઓ ઉજળી થઈ છે. બરફથી ઢંકાયેલી ખીણો અને પર્વતો પર પ્રવાસીઓને સ્વર્ગ જેવો અનુભવ થઈ રહ્યો છે. गुलमर्ग में तकरीबन 2 से 3 फुट बर्फ हुई है. शुपाया में तकरीबन 2-2.5 फुट बर्फ गिरी है. अभी मैं आपको बता दूं, इंपॉर्टेंट न्यूज ये है कि तकरीबन 80% बिजली का निजाम दरहम बरहम हो गया है. लोगों को अभी बिजली नहीं है क्योंकि बहुत ज्यादा हवाएं तेज चली थी कल रात को और उसके बाद बर्फबारी का सिलसिला शुरू हुआ. अभी मैं दिखाने की यहां से कोशिश करूंगा. आप देखिए किस तरीके से बर्फ गिर रही है इर्द गिर्द. हालांकि लोगों को बेसब्री से इंतजार था. बहुत खुशी है, अल्लाह का शुक्र है कि बर्फ गिर गई. बहुत टाइम के बाद गिर गई. ड्राई स्पेल चल रहा था तो इसलिए हम बहुत खुश हैं. तो आप काफी खुश हैं और टूरिज्म भी काफी बढ़ता है इससे. बिल्कुल बिल्कुल, इससे टूरिज्म काफी बढ़ेगा और हमारे लिए बहुत खुशी की बात है और फख्र की बात. બારામુલ્લામાં લાઈવ હિમવર્ષા. આ દ્રશ્યો જાપાન, રશિયા કે અમેરિકાના નથી, પરંતુ આ દ્રશ્યો છે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના, જ્યાં લાઈવ હિમવર્ષા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં બરફ પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારે સફેદ ચાદર ઓઢી લીધી છે. બરફ જ્યાં ને ત્યાં દેખાઈ રહ્યો છે. કેટલાક વાહનો પણ બરફમાં લપેટાયેલા જોવા મળ્યા. મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ પર બરફના થર જામ્યા છે, જેને હટાવવા માટે લોકો પણ કામે લાગ્યા. બરફ હટાવવા માટે તંત્ર કામે લાગ્યું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પણ ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે. રસ્તાઓ બરફથી ઢંકાતા અવરજવર પર બ્રેક લાગી છે, પરંતુ તંત્ર હવે કામે લાગ્યું છે. એક તરફ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ બરફને હટાવવા માટે વાહનોને કામે લગાડી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશીમાં નદીઓ થીજી ગઈ. ઉત્તરકાશીમાં બરફવર્ષા ન થઈ હોવા છતાં પણ હર્ષિલ ખીણ અને નેલાંગ ખીણમાં ભારે ઠંડી પડી રહી છે. અહીં મહત્તમ તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ છે. નેલાંગ ખીણની આ તસવીરો છે, જ્યાં દિવસોમાં આખો વિસ્તાર બરફથી ઢંકાયેલો હતો, પરંતુ હિમવર્ષા બાદ ખીણની નદીઓ, નાળા, પીવાના પાણીના સ્ત્રોત પણ થીજી ગયા. ઠંડીથી રક્ષણ માટે બોનફાયર એકમાત્ર સાધન છે. સૈનિકોને પીગળેલા બરફનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રામબનના રસ્તાઓ પર બરફના ઢગલા. આ તરફ જમ્મુ કાશ્મીરનો રામબન વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો. સતત હિમવર્ષા થતા અહીં કેટલાય દિવસોથી આ જ પરિસ્થિતિ છે. સ્નોફોલની તીવ્રતા પણ વધી રહી છે, તો ભારે હિમવર્ષા થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ તરફ પ્રવાસીઓ પણ હિમવર્ષાનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા છે. પ્રવાસીઓએ માણ્યો હિમવર્ષાનો આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. ડોડામાં પહાડો પર બરફની ચાદર છવાયેલી છે. શહેરી વિસ્તારમાં પણ ઘર પર બરફના થર જામ્યા છે. ભદરવાહમાં તાજી હિમવર્ષા થઈ. રસ્તા પર બરફના થર જામ્યા.
વાહન ચાલકોને પણ સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ તરફ અનંતનાગમાં પણ હિમપ્રપાત યથાવત છે. પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ માણવા માટે આવી રહ્યા છે. જો કે કેટલી જગ્યાએ વીજળી ડોલ થવાની સમસ્યા પણ સર્જાઈ છે. શિમલા મનાલીમાં પહેલી હિમવર્ષા. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે કે મેદાનમાં ભારે તોફાન અને વરસાદ ખાબક્યો છે. મધ્ય પર્વતીય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદનું આક્રમણ છે. જો કે સારી હિમવર્ષા થતાં ખેડૂતો પણ ખુશ છે, પરંતુ હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે કે આ આક્રમણ હજુ પણ યથાવત રહેશે. हिमाचल प्रदेश के पर्यटन नगरी मनाली सहित आसपास के क्षेत्रों में आखिरकार जो इंतजार यहाँ पर बर्फबारी का हो रहा था वो आज यहाँ पर जो है समाप्त हो गया है. मनाली सहित आसपास के क्षेत्रों में देर रात से मौसम ने करवट बदली और उसके बाद यहाँ पर बर्फबारी का दौर शुरू हो चुका है. मैं ये सबसे पहले एक्सक्लूसिव तस्वीरें आपको दिखाना चाहता हूं. देखते कि मनाली के मोड़ रोड पर किस तरह जो है मौसम ने करवट बदली और उसके बाद यहाँ पर जो है बर्फबारी का दौर यहाँ पर जो है शुरू हो गया है. सीजन की पहली बर्फबारी यहाँ पर हो रही है और ऐसे में जो लोग यहाँ पर पहुंचे हैं वे सभी यहाँ पर आकर जो है इसका लुत्फ लेते हुए नजर आ रहे हैं. फिलहाल अगर मैं अभी की बात करूं तो जिस तरह सभी लोग यहाँ पर इंतजार कर रहे थे क्योंकि काफी लंबे समय से यहाँ पर जो बर्फबारी नहीं हुई थी, लेकिन आज वो इंतजार यहाँ पर जो है खत्म हुआ है. ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો યથાવત છે. ફરી એકવાર અમદાવાદની કેટલીય સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી પહેલા જ આ ધમકીભર્યા મેલ મળ્યા. 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું એવી ધમકીભર્યો મેલ મળતા દોડધામ મચી ગઈ. ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. અમદાવાદની 8થી વધુ સ્કૂલોને ધમકીથી દોડધામ. 17 ડિસેમ્બર 2025 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ બાદ 36 દિવસ બાદ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 8થી વધુ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા. ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા. સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી. પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઈ તો ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્કૂલો પર મોકલી દેવાઈ. અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને પ્રશાસન અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ BDDSની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. બીજી તરફ હાલ આપ જે જોઈ શકો છો કે ઉસ્માનપુરા વિસ્તારની જે છે વિદ્યાનગર સ્કૂલ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસ અત્યારે અહીંયા પહોંચી છે. સ્કૂલ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા તેઓ જે છે તેઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી રહી છે અને અત્યારે પોલીસની ટીમ જે છે તે અહીંયા તપાસ માટે પહોંચી છે. BDDSની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ જે છે તેને પણ અહીંયા બોલાવવામાં આવી છે અને હાલ જે છે તે સ્કૂલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલમાં પોલીસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને આ વખતે પણ જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને તેમાં 26 જાન્યુઆરી એ ધ્વજવંદનની જે ઉજવણી કરવી નહીં શાળાઓમાં તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાહીબાગની સ્કૂલથી લઈને સરખેજ સાણંદ રોડ સુધીની 8થી વધુ સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો હતો. જુઓ કઈ કઈ સ્કૂલને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો. કઈ સ્કૂલને મળી ધમકી. નરોડાની JD હાઈ સ્કૂલ, સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, DPS સ્કૂલ બોપલ, રેડ બ્રિક્સ સ્કૂલ સેટેલાઇટ, સેન્ટ ઝેવિયર્સ લોયલા, કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાનગર સ્કૂલ ઉસ્માનપુરા. આ ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડથી ટીમોએ સ્કૂલોને ખાલી કરાવી હતી અને સ્કૂલોની અંદર તાબડતોબ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સ્કૂલોના ક્લાસરૂમ, ઓફિસ, સ્કૂલ પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીક સ્કૂલોમાં ધોરણ 10ની પ્રી બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી જે ધમકીને પગલે વહેલી પૂરી કરવામાં આવી. બીજી વાર આવા મેસેજ મળતા દરેક વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો. स्कूल से और से बताया गया कि स्कूल में बॉम्ब थ्रेट का मेल आया है ऐसे, तो अभी सब लोग सबको छोड़ दिया है
सबके पेरेंट्स आए हैं लेने, तो बहुत इफ़ेक्ट करता है। अभी हमारी आधी 2 ही पीरियड चले थे, अभी बहुत सारे पीरियड्स बाकी थे चलने, अभी उसमें भी ऐसे थ्रेड के आ गए, तो अभी स्टडी बिगड़ रही है 10th 12th 11th की। સ્કૂલ તરફથી ક્લાસ ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારા બાળકને લઈ જાઓ, બોમ્બની ધમકી છે અને સ્કૂલ છોડી દીધી છે, તો તમારે વહેલી તકે લઈ જાઓ, વિનંતી। બાળકોના ભણતર ઉપર 100% અસર પડે, કેમ કે ચાલુ ભણતરમાં આ રીતે ગભરાટવાળું વાતાવરણ ઊભું કરે તો શું થાય, પછી પરિસ્થિતિ યાદ થાય ને। ધમકી ભર્યા મેલમાં શું લખ્યું છે? બધી શાળાઓને એક જ પ્રકારનો મેલ કરવામાં આવ્યો હતો, સમય પણ એક સરખો હતો। આ ધમકી ભર્યા મેલમાં લખ્યું હતું કે મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો। ધમકી ભર્યા મેલમાં 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ જોવા મળ્યો। એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે। બીજું કે 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું જ એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે, બરાબર, એ ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવેલો છે તેવું છે। જો કે આ સ્કૂલોમાં તપાસ બાદ કંઈ પણ વસ્તુ વાંધાજનક નથી મળી, જેના કારણે તંત્રે અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે ફરી એક જ મહિનામાં બીજી વાર સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીને કારણે વાલીઓમાં ચિંતા છે। ધમકીને કારણે ભયનો માહોલ ફેલાયો છે। વિદ્યાર્થીઓના શિક્ષણ પર અને માનસિક સ્થિતિ પર પણ અસર થાય છે, ત્યારે ધમકી આપનારા તત્વોને પકડી કડક કાર્યવાહીની માંગણી થઈ રહી છે। પ્રેમ અને લગ્નને કોઈ સરહદો નડતી નથી, આ કહેવત તો ઘણીવાર સાચી સાબિત થઈ છે, પરંતુ ક્યારેક કાયદાકીય ગૂંચવણો અને વિઝાની સમસ્યાઓના કારણે હસતા રમતા પરિવારને વેરવિખેર કરી નાખે છે। आवो ज एक किस्सो राजकोट में बन्यो छे। मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें। हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है? प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए। વીરાના આંસુ સાથે આ માતા આજીજી કરી રહી છે। ભારતમાં 2 બાળકો અને પતિને મળવા વિઝા આપવાની આજીજી। રાજકોટના પરવેઝ શેખની પત્ની રેહાના છેલ્લા 3 વર્ષથી કરાંચીમાં ફસાઈ છે। 2 માસૂમ બાળકો અને પતિ ભારતમાં રાહ જુએ છે। 2015માં રેહાના પરિવાર સાથે રાજકોટ આવી હતી અને પરવેઝ સાથે લગ્ન કર્યા હતા। વિઝા પૂરા થતા રેહાના પતિ અને બાળકો સાથે પાકિસ્તાન ગઈ હતી। પતિ અને બાળકોના વિઝા પૂરા થતા તે ભારત પરત ફર્યા હતા। જો કે રેહાનાએ વિઝા માટે અપ્લાય કરતા વિઝા રદ કરવામાં આવ્યા। ત્યારથી રેહાના કરાંચીમાં અટવાઈ પડી છે અને તેના પતિ બાળકો રાજકોટમાં છે। છેલ્લા 3 વર્ષથી પોતાના બાળકોથી દૂર રહેતી રેહાનાએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે। તેણે એક ભાવુક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે ભારત સરકારને અપીલ કરી રહી છે કે તેને તેના પતિ અને બાળકો પાસે જવા દેવા માટે વીઝા આપવામાં આવે। पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी, 3 साल से वीज़े के लिए अप्लाई करूँ, वीज़ा नहीं मिला। 4थी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है? मुझे अभी इंडिया वापस जाना है, मुझे मेरे बच्चों मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से, मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। રાજકોટમાં રહેતા અને એસીના કામ ધંધા સાથે જોડાયેલા રેહાનાના પતિ પરવેઝ શેખ પણ પોતાની પત્નીને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। 2022માં જ્યારે પરવેઝ સંતાનોને લઈ ભારત આવ્યા ત્યારે તેમનો દીકરો 1.5 વર્ષનો હતો અને દીકરી 5 વર્ષની હતી। આજે માતાથી વિખૂટા પડેલા આ સંતાનો આ રીતે મોબાઈલમાં જ માતા સાથે વાતચીત કરી મોટા થઈ રહ્યા છે। દીકરો 4 વર્ષનો થઈ ગયો છે, છતાં માતાને નથી મળ્યો। પતિ પરવેઝ પત્નીને પરત લાવવા દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી અને ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે। મારી વાઈફ હું ત્યાં હતો ત્યારે અમે બધા ઇસ્લામાબાદ ગયા હતા। ઇસ્લામાબાદ અમે બધી તપાસ કરી, ત્યાંથી એમ કીધું કે ઇન્ડિયા જાઓ તમે, ઇન્ડિયા કે પેપર મોકલો પાછા પાકિસ્તાન, તો પાસપોર્ટની સાથે પેપર મોકલશે તો એવી કે વિઝા લાગી જશે। 3 ફેરી મેં અહીંયાથી પેપર મોકલ્યા પછી તો મેં, પણ એનો કંઈ વિઝા લાગતો જ નથી કાંઈ એનો।
પરવેઝ કહી રહ્યા છે કે સરકાર હવે આ મામલે વહેલી તકે મદદ નહીં કરે તો તેઓ ન્યાય મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવશે. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અને વિઝા પોલિસી વચ્ચે એક પરિવારના સભ્યો એકબીજાને મળવા માટે વલખા મારી રહ્યા છે. હવે બતાવીએ અકસ્માતની એવી ઘટનાઓ જે કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદમાં રસ્તા પર એએમટીએસ બસે કાળો કહેર મચાવ્યો તો વડોદરામાં ચાલુ કારે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત. માતેલા સાંઢની જેમ આવી એએમટીએસ બસ, એક સાથે 3 વાહનોને લીધા અડફેટે. અમદાવાદના ગોતાના સિરામિક માર્કેટ પાસેના સીસીટીવી છે, જ્યાં એક સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પો રસ્તા પર ઊભા છે. ત્યાં માતેલા સાંઢની જેમ એક બસ આવે છે અને એક સાથે 3 વાહનોનો કચરઘાણ વાળી દે છે. એક ગ્રે કલરની 4 વ્હીલર નીકળતી હોવાથી સ્કૂલ વાન ચાલક રોડ પર ઊભો હતો અને ટેમ્પો ચાલક સામેથી આવી રહ્યો હતો, જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી. આ દરમિયાન અચાનક જ બસ આવી હતી અને સૌથી પહેલા સ્કૂલ વાનને ટક્કર મારતા ટેમ્પો સહિત 3 વાહનો જોરદાર ટકરાયા. બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી તે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે. બસની ટક્કર વાગ્યાની 10 સેકન્ડ પહેલા જ એક્ટિવા ચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે થઈને તે બચી ગયો. જો એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થયો હોત તો ગંભીર જાનહાનિ થઈ હોત. સ્કૂલ વાન પણ ખાલી હતી, એટલે મોટી જાનહાનિ ટળી છે. આ અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં એએમટીએસ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માત કયા કારણોસર થયો એ અંગે તપાસ થઈ રહી છે. ચાલુ કારે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ભયંકર અકસ્માત. વડોદરાના કોઠી 4 રસ્તા પોલીસ હેડક્વાર્ટર પાસે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ચાલુ કારે જ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો છે. કાર ચાલકને હાર્ટ એટેક આવતા તેણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેમાં તેણે 2 બાઇકની અડફેટે પણ લીધા હતા. કારમાં 62 વર્ષીય વૃદ્ધ હતા, જેઓ કાર ચલાવી રહ્યા હતા. આ અકસ્માત બાદ સારવાર મળે તે પહેલા જ વૃદ્ધનું મોત થયું. આ અકસ્માતમાં એક કાર અને 2 ટુ વ્હીલરને ભારે નુકસાન થયું છે. સાથે જ અકસ્માતમાં અન્ય લોકો પણ ઘાયલ થયા છે. યુવકને સ્ટન્ટ ભારે પડ્યો. જોખમી સ્ટન્ટના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. વડોદરા શહેરના કોટા દાંડિયા બજાર બ્રિજ પર મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પૂર ઝડપે બાઇક ચલાવવાનો પ્રયાસ યુવક માટે કાળ સાબિત થયો. આ યુવકે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની કાળી થેલી બાંધી દીધી હતી, જેથી તેને સામેનું કંઈ દેખાય નહીં. થોડે દૂર ગયા બાદ અંધારામાં અને આંખે પાટા જેવી સ્થિતિમાં યુવકે બાઇક પરથી સંતુલન ગુમાવ્યું હતું. પૂર ઝડપે દોડતું બાઇક રોડ પર સ્લીપ મારી ગયું. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. સ્ટન્ટ બાજો નહીં જ સુધરે. વડોદરામાં એક યુવકને સ્ટન્ટના કારણે જીવ ગુમાવવો પડ્યો તો રાજકોટમાં કેટલાક યુવકોએ ચાલતી કારે સ્ટન્ટ કરી જીવ જોખમમાં મૂક્યો. રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પરનો આ વિડીયો છે, જ્યાં કુવાડવા નજીક કારની બારી બહાર નીકળી કેટલાક યુવકો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર કારમાંથી હવામાં કાગળના ટુકડા અને નકલી નોટો ઉડાડી રહ્યા છે. આ યુવકો ન માત્ર પોતાનો પણ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. પાર્કિંગમાં કારની ટક્કરથી બાળકનું મોત. મહારાષ્ટ્રના પુણેથી હૈયું હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં લોની વિસ્તારની એક સોસાયટીના પાર્કિંગમાં એક કાર નીચે બાળક આવી ગયું. બાળક સ્કેટ સ્કૂટી ચલાવતું જેવું આગળ વધ્યું ત્યાં જ પૂરપાટ ઝડપે આવતી કારે તેને અડફેટે લઈ લીધું. 4 વર્ષીય બાળકને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. આઝાદીના દાયકાઓ બાદ પણ છોટાઉદેપુરના ડુંગરાળ વિસ્તારમાં નથી પહોંચ્યું પીવાનું પાણી. સ્થિતિ એવી ગંભીર કે પાણી જમીન ચીરીને કાઢવું પડે. તેમાંય નસીબ ઉજળા હોય તો પાણીના દર્શન થાય, નહીંતર તરસ્યા જ રહેવું પડે. પાણીનો પુરવઠો કર્યો છે, પણ હજુ ઘરે સુધી પાણી પહોંચતા નથી. જ્યાં વિકાસ કરશે ત્યાં કાર્ય કરે છે, પણ જ્યારે થતા રહી જતા છે. ભાઈએ વાત તો સાચી કરી કે જ્યાં વિકાસ થાય છે ત્યાં બુલેટ ગતિએ થાય છે, પણ જ્યાં નથી થતો ત્યાં તો કોઈ જોવા વાળું પણ નથી કે લોકો જીવે છે કે તરસે મરે છે.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા આજની નથી. ડુંગરા ખોંદો ને પાણી માટે ભટકો તો નસીબ થાય. તેમાંય જો ઘરે સારો નરસો પ્રસંગ હોય તો પાણી માટે રીતસર લોકોએ ખાડા ખોદવા પડે છે ને ત્યારે તમારા નસીબમાં હોય, નસીબ સાથ આપે તો પાણી મળે, બાકી 1 કિલોમીટર દૂર ફરી બીજા ખાડા ખોદવા પડે અને પાણીની શોધ ચલાવવી પડે. જંગલમાંથી પાણી કાંઈ પીધું, નદી પાણી પીધું, નદી સુધી આવે માથે માટલું ત્યાંથી પાણી લઈ આવેલું પીવી રાંધવાની ત્યાંથી, અને કોઈ માણસો મહેમાન આવે તો ત્યાંથી લે. સ્થિતિ ત્યારે બનશે જ્યારે ઘરે મહેમાન આવ્યા હોય ને ઘરના પ્રસંગો સાચવવાના હોય. 2-3 દિવસ પહેલા જ ગામના એક વ્યક્તિના માતાનું અવસાન થતા પાણીની જરૂરિયાત ઊભી થઈ, જે ન મળતા મહેમાનોએ જાતે જ કોદાળી ને પાવડો લઈ જમીન ચીરી પાણીની શોધ ચલાવવી પડી. અમારે આદિવાસીની પરંપરા એ હશે કે અગ્નિ સંસ્કાર માટે સમસાણ વિધિ કરવા માટે તો સમસાણે લઈ જતા હશે, તો સમસાણે પાણીની જરૂર હોય છે. કોઈ અમારે કુટુંબ પરિવારો મોડું દોવડાવતા હશે અને કોઈ આજુબાજુથી આવેલા મહેમાનોને પાણી પીવડાવતા હશે, એટલે તે દ્વારા પાણી અહીંયા આગળ હતું નહોતું, પાણીની જરૂર હતી એટલે એ લોકો એ બધા એમના કુટુંબ મોટું હતું